અમદાવાદમાં પણ આપ જુઓ કે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। હજારો લાખો લોકો એ પ્રભુ શ્રી રામના મગન બની ગયા છે। ત્યાં પણ આપ જોઈ રહ્યા છો ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાઓ નીકળી રહી છે। લોકો વહેલી સવારથી ઢોલ નગારાના તાજ સાથે આપ જોઈ રહ્યા છો ઝૂમી રહ્યા છે અને એક જ નાદ ગાઈ રહ્યા છે। પ્રભુ શ્રી રામનો ભજન કીર્તન અખંડ ધૂન ગરબાની ઉજવણી થઈ રહી છે। વસ્ત્રાલમાં અયોધ્યામાં આ ઉજવણી થઈ છે અને ભગવાન પ્રભુ શ્રી રામને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે। વહેલી સવારથી જ પ્રભુના દર્શન કરવા માટે ભક્તજનો ઉમટી રહ્યા છે। અયોધ્યાનો રામ પર્વ આજે સૌ કોઈક દેશભરના તમામ જે મંદિરો છે તેમાં વહેલી સવારથી જ પૂજન અર્ચન શરૂ થઈ ગયા છે। આપ દ્રશ્યો જુઓ છો કે 108 જેટલા જે યજ્ઞ કુંડ છે તે અહીં તમામ જે લોકો છે દંપતીઓ છે તેઓ હાલ પૂજન કીર્તન કરી રહ્યા છે અને યજ્ઞ કરી રહ્યા છે। 108 જેટલા યજ્ઞ કુંડ અહીં આયોજન કરવામાં આવ્યું છે અને તેમાંથી તમામ જે લોકો છે તેઓ હાલ પૂજા કરી રહ્યા છે। વિશેષ રીતે જે આયોજક છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું આપ જણાવો યજ્ઞ તમામ જે લોકો છે એઓ કરી રહ્યા છે, શું કહેશો? અમે અયોધ્યાની સાથે અહીંયા વસ્ત્રાલમાં પણ 108 કુંડી યજ્ઞનું આયોજન કરેલ છે। બધા જ યજમાનો અહીંયા જે લોકોએ દાન આપેલું છે એમને અમે બોલાવ્યા છે અને અયોધ્યાની પેરેલલ ભગવાન રામ અહીંયા બિરાજમાન થાય, સાક્ષાત થાય, બધાને એનું પ્રમાણ મળે એવી અમે અહીંયા વ્યવસ્થા કરેલી છે। બિલકુલ, હાલ તમામ જે મંદિરો છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જેમાં રંગોળી છે તે પણ બનાવવામાં આવી છે અને સાથે જ શ્રી રામચંદ્રજીનો ફોટો અને તમામ જે લોકો છે તેઓ આ જ તસવીરને નિરખીને પૂજા અર્ચન કરી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જ જે ઘડીઓ છે તે ઘડાઈ રહી છે કે જ્યારે ઐતિહાસિક રીતે જે શ્રી રામચંદ્રજી છે, રામલલા છે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થશે અને તેની જ પેરેલલ તમામ જે મંદિરો છે, તમામ જે દેશભરના જે મંદિરો છે તેમાં પણ સાથે સાથે પૂજન કીર્તન થઈ રહ્યા છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા, 24 કલાક અમદાવાદ। અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ કે જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશભરના દરેક મંદિરો છે તેમાં સવારથી જ પૂજન કીર્તન થઈ ગયા છે। હાલ આપ દ્રશ્યો જુઓ છો કે ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર કે જે વસ્ત્રાલમાં આવેલું છે, છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત પૂજન અર્ચન થઈ રહ્યા છે અને વિશેષ રીતે હાલ આપ જુઓ છો કે ભગવાન શ્રી રામનો અન્નકૂટ પણ કરવામાં આવ્યો છે અને 1008 જેટલી જુદી જુદી વાનગીઓ છે ભગવાનને પીરસવામાં આવી છે અને સાથે જે મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, ખૂબ સજી ધજીને ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છો આપ? અમે આજે અમને બહુ જ ખુશી છે। અમે આજે રામજી મંદિરમાં બધું સેવા આપીએ છીએ। અમને એટલો બધો આનંદ આવે છે કે વાત ના પૂછો। આ 500 વર્ષ જૂનું 500 વર્ષ બાદ આજે અયોધ્યા ધામમાં ઉત્સવ ઉજવી રહ્યો છે તો આજે અમને એવું થયું કે અમે રામજી મંદિરમાં અમારું ગુજરાતમાં મોટામાં મોટું રામજી મંદિર છે તો અમે બી ઉત્સવ ઉજવીએ। 3 દિવસથી અમે આવી રીતના એટલા બધા મશગુલ થઈ ગયા છીએ કે વાત ના પૂછો એમ। બિલકુલ, આપ જણાવો, આપ તો ભગવા રંગમાં રંગાઈ ગયા છો। આજે જેમ આખું ભારત જેમ ભગવા રંગમાં રંગાઈ ગયું છે એમ જ અમે અમારી ટીમ સાથે રામ મંદિરમાં આયોજનમાં જોડાઈ રહ્યા છીએ। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાત કરીશું। આપ જણાવો, કયું ભજન ગાઈને ભગવાનને રાજી કરવાના છો? जय श्री राम, मेरे झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, मेरे झोपड़ी के भाग्य आज खुल जाएंगे, राम आएंगे। બિલકુલ, આપ સૌનો આનંદ ઉત્સાહ જોઈ શકો છો। સૌ કોઈ ખુશ છે। આપ જણાવો, આપ કઈ રીતે ભગવાનને રાજી કરવાના છો? અમે આજે જો સેવા કરીએ છીએ અને 3 દિવસથી મંદિરમાં બધાને સાથ સહકારથી સેવા કરીએ છીએ અને અન્નકૂટના પણ દર્શન આજે સારા એવા થઈ રહ્યા છે। 108 કુંડી યજ્ઞનું પણ આયોજન કરેલું છે અને એમાં પણ સબ ભાઈ ભક્તો પણ જોડાઈ ગયા છે અને અમે આનંદ ઉત્સાહથી બહુ સારી રીતે આ ઉત્સવ માની રહ્યા છીએ। અમને રામ ભગવાન આયાની બહુ ખુશી છે અને બસ જય શ્રી રામ। બિલકુલ, હાલ તમામ જે મહિલાઓ છે એવો હાલ અહીં જે ઉત્સવ છે તે ઉજવી રહી છે અને વિશેષ રીતે ભગવાનનો શણગાર પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો છે અને આ ઘડીને સૌ કોઈ જીવી લેવા માંગે છે, સૌ કોઈ ઉત્સાહ મનાવી લેવા માંગે છે અને એ જ પ્રકારનો જે માહોલ છે મંદિરમાં જોવા પણ મળી રહ્યો છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા, 24 કલાક અમદાવાદ।